વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 6 બરોબર છે. અને એની અંદર તમે જુઓ તો ધંધાકીય જે સ્વરૂપો જે છે, સેકન્ડ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, અને એમાં આપણે સહકારી મંડળી જોઈએ કે ભાઈ સ્વયં વ્યક્તિઓ પોતાના હિત માટે જોડાય છે. અને હવે આપણે સેકન્ડ જોવાનું છે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરોબર છે. હવે જોઈન્ટ સ્ટોક કંપની કહેવામાં આવે. આપણે જે કંપની કહીએ એ જ કંપની કે ભાઈ આપણી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એ પછી યંત્રની માંગની અપેક્ષાએ મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. હવે મોટા પાયે ઉત્પાદન થયું અને એમાં મૂડીની જરૂરિયાતો પણ વધી, એની સામે જોખમ પણ વધ્યું. હવે આ વ્યવસ્થામાં તમારે વ્યક્તિક માલિકી કે ભાગીદાર એ પેઢી અનુકૂળ આવે નહીં, બરોબર છે. એ સ્વાભાવિક છે, કેમ કે એકલો વ્યક્તિ જોખમ મોટું ન લઈ શકે, બરોબર છે. એટલે વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદા છે અમર્યાદિત જવાબદારી, મૂડીની મર્યાદા, ટૂંકું આયુષ્ય, આ બધી મર્યાદા છે. હવે મોટા પાયે ઉત્પાદનની પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડે, બરોબર છે. મૂડીની સલામતી જોઈએ, જવાબદારી જોઈએ, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન, અને એના માટેના અનેક પ્રશ્નો જે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો છે તો એ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, બરોબર છે. જેને ટૂંકમાં આપણે કંપની તરીકે ઓળખીશું, કે જે કંપની સ્વરૂપમાં જે છે એ આર્થિક વિકાસનો જે વેપાર અને ઉદ્યોગોમાં જે છે એ ઝડપી વધારો કરે છે. મતલબમાં જે ધંધાકીય મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડે, મૂડીની સલામતી, એની જવાબદારી, જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન, વ્યવસ્થિત સંચાલન, અને અનેક પ્રશ્નોનો ઉકેલ કરી અને નવા જે આપણે કહી શકીએ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ આવ્યું, અને સ્વરૂપ છે કંપની, બરોબર છે. જે આર્થિક વિકાસને વેગ પણ આપે છે, વેપાર ઉદ્યોગને પણ વેગ આપે છે. એટલે એનો મતલબ કે આથી કંપની જે છે એ આર્થિક વિકાસનું એન્જિન તરીકે ઓળખી શકાય. બે ગુણમાં સમજાવવાનું કે ભાઈ આર્થિક વિકાસ જે છે એ કંપની એ આર્થિક વિકાસનું એન્જિન કહેવાય. કેમ જણાવો, સમજાવો, બરોબર છે. તો ઉપરનું જે બી છે એ બધી જ વસ્તુઓ આવશે. હવે ટૂંકમાં આપણે જોઈએ કે ભાઈ ભારતમાં કંપની જે નિયમનનો ધારો જે છે એ 1956નો છે, બરોબર છે. ને હવે આપણે આવે છે 2013નો ધારો, બરોબર છે. એટલે 1/4/2014થી 2013નો કંપની ધારો અમલમાં આવેલો છે, બરોબર છે. અને કંપનીનો અર્થ કે કંપની એ સમાન હેતુઓ માટે કાયદાની અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે, આપણે ઉદ્ભવ કરેલો છે, બરોબર છે. સમાન હેતુ છે, અને કાયદાનું અસ્તિત્વ કેવું છે કે કાયદામાં માન્ય હોય એવી રીતે સ્થાપના થયેલી હોય, અને સમાન હેતુથી આવતી એ શું છે, ઊભી કરેલી કંપની છે, કૃત્રિમ વ્યક્તિ છે. અને કાયદાની દ્રષ્ટિએ કંપની એ શું છે, કૃત્રિમ તો છે, અદૃશ્ય પણ છે, અને અમૂર્ત વ્યક્તિ છે, બરોબર છે. એટલે કે આમ કહેવામાં આવે કે ભાઈ આ વ્યક્તિ જે છે એ સામાન્ય કહેવામાં આવે, કે ભાઈ ઇન્ટેલિજિબલ કહેવામાં આવે, ઇનવિઝિબલ કહેવામાં આવે, અને આર્ટિફિશિયલ પણ તમે કહી શકો, બરોબર છે. અને જોઈ શકો તો 2013માં કંપની ધારાના જણાવ્યા મુજબ કંપની જે છે એ આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની એને શું કહેવામાં આવે છે, કંપની ગણી શકો, બરોબર છે. આ કંપની જે છે એ વ્યાખ્યા ઉપર સ્પષ્ટ થાય છે, કંપની એ કાયદાનું સર્જન છે. ફરીથી જણાવી દઉં કે આ કાયદો એટલે 2013નો કાયદો, અને અથવા અગાઉના કોઈ પણ કાયદામાં સ્થપાયેલી કંપની એટલે કંપની એને ગણી શકો. કંપની ધારાની વ્યાખ્યા મુજબ આ સમજાવી શકો તમે 2013નો કંપની ધારો, બરોબર છે. હવે કંપનીનું તો તમે જાણી લીધું, તો કંપની એટલે શું અને એની લાક્ષણિકતા સમજાવો. તો લાક્ષણિકતામાં પહેલો ટોપિક છે કાયદેસરનું વ્યક્તિત્વ, બરોબર છે. કે કંપનીની નોંધણી થતાં કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે, કેમ કે કાયદા દ્વારા ચાલે છે, એને કંપનીનું અરજીપત્રક મળી ગયેલું છે. એટલે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો પણ માંડી શકે, બરોબર છે, કેમ કે એને નોંધણી ઓલરેડી કરાવેલી છે. કરાર પણ કરી શકે, અને કંપની સામે જે છે એ કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે. કાયદેસરની વ્યક્તિ છે.
બરોબર છે. કોઈ પણ ખાદ્ય પદાર્થની કંપની હોય ને ખાદ્ય પદાર્થની વસ્તુનું વેચાણ કરે અને કોઈ બીમાર પડે, ઘણા બધા વ્યક્તિઓ બીમાર પડે, તો એનો મતલબ કે કોર્ટ દ્વારા એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. એટલે એનો મતલબ કે ભાઈ કાયદાકીય અસ્તિત્વ છે, વ્યક્તિત્વ છે એમનું. બીજું છે કાયમી અસ્તિત્વ. આપણને ખબર છે કે કંપની જે છે એ કાયદાથી કંપનીને એક અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયું. એટલે કંપનીના સભ્યો અલગથી અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યનું મૃત્યુ થાય કે નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી. બરોબર. કંપનીમાં કોઈ પણ કર્મચારી કામ કરતો હોય, મૃત પામે અથવા તો નાદાર થાય અથવા અસ્થિર મગજનો થાય તો કંપનીને કોઈ અસર થતી નથી. હવે ફડચાની પ્રક્રિયા જે તે તમારે કંપનીનો શું આવશે? અંત આવશે. ત્યાં સુધી તમારી કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. ફડચામાં પડી, ખોટમાં ગઈ તો તમારી કંપની શું કહેવામાં આવે? બંધ થવાને આરે છે. ત્રીજું છે મૂડીનું નાના નાના હિસ્સામાં વિભાજન, એટલે કે શેર. બરોબર છે કે જે કંપની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચણી કરવામાં આવે અને આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે. અને શેર બહાર પાડી વિશાળ પાયા ઉપર મૂડી રોકાણ જે છે એ કરે છે લોકો, અને કંપની જે છે મૂડી ભંડોળ એકઠું કરે છે. એટલે કે એનો મતલબ કે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર કહેવામાં આવે. જે શેર ખરીદનાર કંપનીનો એટલે જે વ્યક્તિ શેર ખરીદે છે, બરોબર છે, જે વ્યક્તિ શેર ખરીદે છે એ શેર હોલ્ડર તરીકે ઓળખી શકો. ચોથું છે શેરની સરળ ફેરબદલી. તમે જ્યારે બી કંપની સારા હોદ્દા ઉપર પહોંચે છે અને કંપની જે છે એ કાયદાની જોગવાઈને આધીન શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે, ખરીદી કરી શકે અને શેરની ફેરબદલી પણ કરી શકે. બરોબર છે. વેચાણ કરી શકે, બીજા કોઈને શેર પણ આપી શકે. હવે કોમન સીલ, સામાન્ય મોહર. કોઈ પણ આપણે કહેવામાં આવે ને કે ભાઈ હું સ્કૂલ ચલાવતો હોય તો સ્કૂલનો સિક્કો આવે, કંપની ચલાવતો હોય તો કંપનીનો સિક્કો આવે. ધારો કે ક્રાઉન એન્ટરપ્રાઇઝ છે તો એનો સિક્કો લગાવવામાં આવે કોઈ પણ બિલ આપે તો એ જ રીતે કંપનીનો પણ સામાન્ય મોહર છે. એમાં કરાર પત્રક હોય, શેર પ્રમાણપત્રો હોય, દસ્તાવેજો હોય કે રોજબરોજના કોઈ પણ વ્યવહારો હોય તો કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મોહર લગાવવામાં આવે. એટલે એનો મતલબ કે શું છે? સામાન્ય મોહર છે, કંપનીએ મંજૂરી આપેલી છે. હવે સંચાલન. હવે આપણે કહી શકીએ કે સંચાલનમાં શું છે? તો સંચાલન કોણ કરશે? તો કંપનીના માલિકો એ બંને શું છે? સંચાલક જ છે. હવે સંચાલન આમાં શું છે? કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, બરોબર છે, અને નિયમન પત્ર આર્ટિકલ ઓફ એસોસિએશનને આધીન રહી સંચાલન મંડળ કંપનીનું શું છે? સંચાલન કરે છે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર. બરોબર છે. બીડી, બોર્ડ ઓફ ડિરેક્ટર, બીઓડી પણ તમે કહી શકો. અને જે આવેદનપત્ર અને નિયમન પત્રને આધીન સંચાલક મંડળ શું કરશે? કંપનીનું સંચાલન કરશે. હવે શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટશે. એટલે એનો મતલબ કે સંચાલન. ધારો કે 500 શેર બહાર પાડ્યા, 500માંથી મેં 450 શેર એકલાએ ખરીદેલા છે, તો બધામાંથી સૌથી વધારે શેર ધરાવતો હું વ્યક્તિ છું, તો કંપનીનું સંચાલન કોણ કરશે? હું. બરોબર છે. એટલે એનો મતલબ કે જેની પાસે વધારે શેર એ શું કરશે? સંચાલન કરશે, ડાયરેક્ટર ગણાશે. એટલે સંચાલકો સામૂહિક રીતે સંચાલન મંડળ તરીકે ઓળખી શકાય, જે કંપનીનું સંચાલન સંભાળે છે. આમ કંપનીના માલિક અને સંચાલન બંને કેવા હશે? અલગ હશે. બરોબર છે. જે સૌથી વધારે શેર હશે જેની પાસે એ કંપનીનું શું કરશે? સંચાલન કરશે. સાતમું છે સામાન્ય દરજ્જો. તો કંપનીના માલિક અને સંચાલન એ બંને અલગ છે. એટલે કંપની અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિ મળતું હોવાથી સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં, કે સભ્યમાં કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. બરોબર છે. એટલે કાનૂની જો આપણે જોઈએ તો જે સભ્ય જે છે એ કંપની વતી કોઈ પણ જાતની લોન કે મોટી મૂડી રૂપિયા લેવાના એવું કરી શકે નહીં, પણ કંપની સભ્ય પાસેથી કરાર કરી શકે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તમને ખ્યાલ હોય તો લે છે બધાને. સભ્ય સંખ્યા તો કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200
અને સરકારી કે જાહેર કંપની હોય તો 7 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા કોઈ અનિયંત્રિત છે. 9મું છે સભ્યોની જવાબદારી. તો કે મર્યાદિત છે ને અમર્યાદિત છે. એ કેવું છે તો કે શેર ઉપર છે. શેરની મર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત છે. તમારી પાસે જેટલા શેર એટલી તમારી શું આવશે જવાબદારી. બરોબર છે. 500માંથી 450 શેર મેં ખરીદેલા છે તો મારી કેવી જવાબદારી હશે પૂરેપૂરી કંપનીની હશે. એટલે એનો મતલબ કે તમારે જે ધારણ કરેલા શેર જે છે એના ઉપર જવાબદારી હશે. વાસ્તવમાં અમર્યાદિત જવાબદારી કંપનીઓ ઘણી જ ઓછી હશે. બરોબર છે. અને સભ્યની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત એ કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવેલું હોય છે. 10મું છે કે ભાઈ મૂળભૂત અધિકારો. બરોબર છે. મૂળભૂત અધિકારોમાં તો કે કાયદાથી અલગ કાનૂની અસ્તિત્વ તમે ખ્યાલ છે મળી ગયું છે, પરંતુ કંપની દેશની નાગરિક નથી. તેથી નાગરિકને પ્રાપ્ય તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. એટલે કે એનો મતલબ કે કંપની દેશની નાગરિક નથી તો એને આપણા ભારતના કોઈ પણ અધિકારો મળશે નહીં, કેમ કે એને અલગ અસ્તિત્વ મળેલું છે, કંપનીનો છે. શેર દીઠ મતાધિકાર. તો આપણને ખ્યાલ છે કે કંપનીના સભ્ય તેમને જેટલી શેર ધારણ ધરાવતા હોય એટલો મત ધરાવે છે. એટલે મારી પાસે સૌથી વધારે શેર છે એટલે હું સંચાલન કરીશ. બરોબર છે. એટલે શેરની સરળ ફેરબદલી છે, શેર દીઠ મત છે. તો આ બધી શું છે લાક્ષણિકતા છે. બરોબર છે. ત્યારબાદ જોઈએ કે એના ફાયદા. તો કે સરળ જ છે ફાયદા, ટૂંકમાં જ સમજાવી દેવામાં આવશે. વિશાળ મૂડીરોકાણ. ખબર છે નાના નાના હિસ્સામાં એટલે કે શેર વેચી નાખે છે. શેર દીઠ મતાધિકાર હોવાથી શેર લોકો શું કરશે જેની પાસે વધારે શેર એ સંચાલન કરશે. એટલે વધુ આકર્ષવાનું ઈચ્છા થાય કે હું કંપનીનો સંચાલક બનું, હું વધારે શેર ખરીદું. એટલે મૂડીરોકાણ કેવું થાય વધારે થાય. સેકન્ડ છે શેરની સરળ ફેરબદલી થાય છે. કાનૂની અસ્તિત્વ છે એટલે ગમે ત્યારે તમારે શેરની ખરીદ વેચાણ કરી શકો છો. બરોબર છે. કંપની ઈચ્છે ત્યારે શેર વેચાણ કરી શકો છો. જરૂરિયાત હોય તો એ પ્રમાણે શેર ખરીદી પણ કરી શકે. જોકે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હશે. કંપનીની મંજૂરી લેવી પડે ખાનગી ક્ષેત્રમાં, પછી તમારે શું થશે ફેરબદલી થશે. હવે સભ્યોની મર્યાદિત જવાબદારી. જેટલા શેર ખરીદેલા છે શેરની મૂળ કિંમત જેટલી જ તે તમારી મર્યાદિત છે. બરોબર છે. કંપનીમાં કંપની ફડચામાં જાય, કંપનીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી. હવે કઈ રીતે? ધારો કે 10 રૂપિયાનો શેર મેં ખરીદેલો છે. બરોબર છે. અને હાલ 115 રૂપિયા બોલાય છે કંપનીનો શેર. મેં 10 રૂપિયામાં ખરીદ્યો એટલે કંપનીએ ખૂબ ગ્રોથ કર્યો અને 2 જ મહિનામાં ફડચામાં ગઈ. બરોબર છે. તો એનો મતલબ કે મેં જે મૂળ કિંમતે ખરીદી એટલી જ રકમ તમને મળશે. બરોબર છે. એટલે એનો મતલબ કે ધારો કે 20 રૂપિયાનો શેર ખરીદ્યો હોય અને 35 રૂપિયા રકમથી પછી ફડચામાં ગઈ તો તમને 20 રૂપિયા જ મળશે. એટલે કે તમારું જે છે સભ્યની કહેવામાં આવે કે ભાઈ તમારા નાણાં જે છે એટલા જ મળશે ફડચામાં જાય ત્યારે, જે તમે મૂળ કિંમત ચૂકવી હશે એ જ. ચોથું છે અલગ વ્યક્તિત્વ, લાંબુ આયુષ્ય. આપણને ખ્યાલ છે કે લાંબુ આયુષ્ય તો છે કે સભ્ય જ્યારે મૃત્યુ થાય, નાદારી થાય કે મગજ અસ્થિર મગજનો થાય તો એવા સંજોગોમાં સભ્ય દ્વારા કે કંપની દ્વારા શેરની ફેરબદલી કરી કંપનીનું અસ્તિત્વને કોઈ પણ જાતની અસર થશે નહીં. વિશાળ કદનો લાભ. આપણને કહી શકો કે મૂડીરોકાણ જે છે અહીંયા મોટા પાયે ખરીદ વેચાણ અને ઉત્પાદન શક્ય બને. એટલે વિશાળ મૂડીરોકાણ, આધુનિક યંત્રો, નિષ્ણાંતોની સેવા, સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર શું કરી શકે ઉત્પાદનનો લાભ મેળવે છે. હવે એના લીધે આર્થિક જે છે વિકાસ એ એન્જિન તરીકે ઓળખી શકે. બરોબર છે. એ આપણે જે ઉપર ભણ્યા એ જ છે કે ભાઈ ખરીદ વેચાણ શક્ય બને છે, વિશાળ પ્રમાણમાં મૂડી છે, આધુનિક યંત્રો છે, નિષ્ણાંતોની સેવા. નિષ્ણાંતો પણ કેવા છે? નિષ્ણાંતો એટલે તમને કોઈ માહિતી નથી પ્રાપ્ત થતી તો તમે બીજા પાસેથી જાણકારી મેળવો છો તો એને નિષ્ણાંત કહેવાય. સંશોધન છે, એના કારણે ઓછા ખર્ચે મોટું ઉત્પાદન છે. આથી એને વિકાસના જે છે એ એન્જિન ગણી શકો. હવે જે કાર્યદક્ષ કહેવામાં આવે સંચાલન. તો સંચાલન જે છે કંપની જે બી સંચાલન જે છે વ્યવસ્થિત અને કાર્યક્ષમ બને
એવા નિષ્ણાંતની સેવા લેવાની છે અને કાર્યકુશળમાં જે વ્યક્તિ હોય એને સંચાલન કરવા આપવાનું છે. લોકશાહી સંચાલન તો કે જે પ્રતિનિધિ ચૂંટાયેલો હોય એ તરફથી લોકશાહી તરીકે શું કરશે, કામ કરશે સંચાલક તરીકે, અને સામાન્ય સભામાં એની બહુમતી લેવામાં આવે જો મહત્વના નિર્ણય હોય તો. સમાજ અને રાષ્ટ્રને લાભ તો કે જાહેર જનતા જે છે તેની બચતો. હવે લાભ કેમ તો કે ભાઈ શેર, ડિબેન્ચર કે જાહેર થાપણો રોકવા કરે છે, બરોબર છે, રોકાણ કરે છે, એટલે કે બચતને પ્રોત્સાહન મળે, રોકાણ ઉપર તમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે, મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભ સમાજના લોકોને પણ મળે છે, રોજગારીની તકોમાં પણ વધારો થાય છે, અને કેટલાક કંપનીના નફામાં અમુક ભાગ કળામાં, બગીચા, શાળા, કોલેજ, રમતગમતના મેદાનો માટે ખર્ચે જે કંપની, એ ઘણી વખત તમે જોતા હશો તો કોઈ સ્પોન્સરશિપ આપે, ક્રિકેટની હોય કે પછી કોઈ પણ ઓલિમ્પિકની ગેમ હોય. એટલે કર્મચારીઓ પણ સ્વૈચ્છિક રીતે અનેક સુવિધા પૂરી પાડે છે કંપની. કરવેરા જે છે એ કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે, જેથી વિકાસને પાછળ પણ વપરાય છે. તમે પણ